લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દલખાણીયા ગીર ગામડે પધારેલા સાવરકુંડલાથી સોમનાથ જતા પદયાત્રીઓનું રાત્રિ રોકાણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી પૂજા અર્ચના જપ અને તપ કરતા હોય છે. ત્યારે સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા શ્રાવણ માસમાં મહાદેવની કૃપાથી છેલ્લા 31 વર્ષથી સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે તારીખ 30/7/2025 ને બુધવારના રોજ પ્રારંભ કરવામાં આવે છે, જેમાં અંદાજે 150 પદયાત્રી અને સ્વયંસેવકો સહભાગી બન્યા છે. આ પદયાત્રા સાવરકુંડલાથી આરંભ થઈ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં મહાદેવજીના દર્શન કરી ત્યારબાદ સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવશે, જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે અને ત્યારબાદ આ પદયાત્રા પૂર્ણ કરવામાં આવશે. છેલ્લા 31 વર્ષથી સંઘ સોમનાથ જઈ રહ્યા છે, તેમાં શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી, કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ પરમાર, દિનેશભાઈ ચૌહાણ સહિતના શિવ ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા સાવરકુંડલા તેમજ સુરત, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાંથી પણ ઘણા શ્રદ્ધાળુ જોડાય છે. તમામ પદયાત્રીઓ માટે રસ્તામાં ચા પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદ, ઉતારા જેવી તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. ટીનુભાઈ લલિયા, અમરેલી. શૈલેષ જોશી, સાવરકુંડલાથી અમે આ છેલ્લા 31 વર્ષથી સોમનાથ પદયાત્રા સંઘમાં જઈએ છીએ. અને પહેલી નાઇટ અમારી સરસિયા હોય છે, બીજી નાઇટ દલખાણીયા અને ત્રીજી નાઇટ જામવાળા અને ચોથી નાઇટ હોય છે પ્રાચી અને પાંચમી સોમનાથ. અને ત્યાં જઈને અમારે વાતે ગાતે દાદાને ધજા પણ ચડાવીએ છીએ. અને આની અંદર અમારે તમામ જંગલ ખાતાનો, સાહેબોનો તથા તમામ મિત્રોનો સાથ સહકાર અમને મળે છે. દાદા, તમે કેટલા વર્ષથી આ સંઘ સોમનાથ જાય છે? આ 31મું વર્ષ છે અમારું. આ 31મું વર્ષ છે. હા. એટલે આશરે આમાં સંઘમાં કેટલા લોકો જોડાયેલા હોય? અમે સંઘની અંદર જોડાયેલા 100-125 વ્યક્તિ છે. બરાબર.